વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના સંભલની મુલાકાતે છે. પીએમ મોદીને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. મોદીએ સભામાં સંબોધન કરતા કલ્કીધામ ટ્રસ્ટના અધ્યક્ષ પ્રમોદ કૃષ્ણમની ઘણી વખત પ્રશંસા કરી હતી. તેમણે અયોધ્યાનું રામ મંદિર, યુએઈના મંદિરો, વિશ્વમાં ભારતની વધી રહેલી પ્રતિષ્ઠા અને સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. પ્રમોદ કૃષ્ણમે મને કહ્યું કે હું તમને લાગણીઓ સિવાય શું આપી શકું. ત્યારે મોદીએ કહ્યું, તમે તમારી લાગણી વ્યક્ત કરી તે સારું છે. જો આજના સમયમાં સુદામાએ ભગવાન કૃષ્ણને પોટલી આપી હોત તો તેનો વિડીયો બની ગયો હોત, તેમના પર કેસ થઈ ગયો હોત અને ભ્રષ્ટાચારનો કેસ નોંધાઈ ગયો હોત. રવિવારે મોદીએ તેમના ભાષણમાં કલ્કીધામ શિલાન્યાસ સમારોહનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું, સંભલનું શ્રી કલ્કીધામ દેશભરના ભક્તોની આસ્થાનું પ્રતીક છે. તેમને અહીં એક દિવ્ય ભવ્ય મંદિરના શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું. અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. થોડા સમય અગાઉ રિક્ષા ચાલકના સ્ટન્ટના વિડીયો, બેફામ ડ્રાઇવિંગ સહિતના વિડીયો સામે આવ્યા હતા. ત્યારે રિક્ષા ચાલક સામે અનેક ફરિયાદ મળતા ટ્રાફિક વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી ટ્રાફિક પોલીસ એક જ દિવસમાં 148 રિક્ષા જમા કરવામાં આવી છે અને હજુ પણ રિક્ષા ચાલક સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પૂર્વના ડીસીપી સફીન હસન દ્વારા મોડિફાઈડ કરેલી રિક્ષા, ખામીયુક્ત નંબર પ્લેટ સાથે રિક્ષા ચલાવતા ચાલકો તેમજ સ્ટંટબાજી કરતા રિક્ષા ચાલકો, વગર લાયસન્સ ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરવા પૂર્વમાં તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી છે. જેને લઈને પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 148 રિક્ષા ચાલકોને ડ્રાઇવ દરમિયાન ઝડપીને એમવી એક્ટ મુજબ રિક્ષા જમા કરવામાં આવી છે. રાજકોટમાં લગ્નગાળાની સિઝન શરૂ થતાં રાજકોટમાં બંધ મકાનોને નિશાન બનાવતા તસ્કરોની ટોળકી સક્રિય બની છે. શહેરના રેલનગરની સાઈબાબા સોસાયટીમાં રહેતા અને માસીના દીકરાના લગ્ન પ્રસંગમાં ગયેલા બે ભાઈઓના બંધ મકાન પર તસ્કરો ત્રાટક્યા હતા. આ અંગે પરેશભાઈ નામના વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે અને બાજુમાં રહેતા તેના ભાઈ સહિતના પરિવારજનો ગઈકાલે લગ્નમાંથી પરત આવતા બંને મકાનના તાળા તૂટેલા હતા. જેથી અંદર જઈને તપાસ કરતા કબાટમાંથી બધું સામાન વેરવિખેર પડેલો હતો. આ બંને મકાનમાંથી કોઈ અજાણ્યા ચોરોએ ₹9 લાખથી વધુની મત્તાની ચોરી થયાની પોલીસને જાણ કરી હતી. ચોરીના બનાવની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસના સ્ટાફે દોડી જઈ તપાસ હાથ ધરી હતી અને તસ્કરોના સગડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જૂનાગઢ ગિરનાર પર્વત પર બનાવેલા આધુનિક રોપવેને ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવ્યો છે. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે. ત્યારે ગિરનાર પર્વત પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ઘણા પ્રવાસીઓએ રોપવે ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવેલું હોય છે. તે પ્રવાસીઓને આજે રોપવે બંધ હોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ જૂનાગઢ, સાસણ, સત્તાધાર, મઢડા અને અન્ય ફરવાલાયક સ્થળો પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. ત્યારે જૂનાગઢમાં આવનાર પ્રવાસીઓ રોપવેની મુલાકાત લેતા હોય છે, પરંતુ આજે રોપવે બંધ હોવાના લીધે અહીં આવનાર પ્રવાસીઓ પણ નિરાશ થઈ અને પાછા ફર્યા હતા. ત્યારે ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવામાન યોગ્ય થયા બાદ રોપવેને ફરી શરૂ કરવામાં આવશે. પાલનપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. નવા માર્કેટ યાર્ડમાં લાગેલી આગની ચપેટમાં 7થી વધુ દુકાનો આવી છે, જેમાં 3 દુકાનો સાવ બળીને ખાખ થઈ ગઈ છે અને લાખોનું અનાજ બળીને ખાખ થઈ ગયું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે. પાલનપુરના નવા માર્કેટ યાર્ડમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. માર્કેટ યાર્ડની જે લાઇનની એક દુકાનમાં આગ લાગ્યા બાદ 7થી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી, જેમાં 3 દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પાલનપુર પાલિકાના ફાયર ફાઇટરોએ પહોંચીને ઘટના સ્થળે પહોંચી માંડ આગ પર કાબૂ મેળવ્યો હતો. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર બજાજ ફાઇનાન્સ લિમિટેડની ઓફિસમાં રવિવારની મોજ માણતા 4 ઇસમોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. બજાજ ફાઇનાન્સ લિમિટેડની ઓફિસમાં બપોરના સમયે 5 યુવાનો દારૂની મહેફિલ કરતા પોલીસને બાતમી મળી હતી. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ વાંક અને અન્ય પોલીસ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ઝાંઝરડા રોડ પર દાસારામ કોમ્પ્લેક્સ 202 નંબરની બજાજ ફાઇનાન્સ ઓફિસમાં અમુક માણસો દારૂની મહેફિલ માણે છે. જે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે બજાજ ફાઇનાન્સ લિમિટેડની ઓફિસમાં રેડ કરતા 5 ઇસમો દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા, જેમાં ફાઇનાન્સ કંપનીના 2 સેલ્સ મેનેજર અને અન્ય 3 યુવાનો દારૂની મહેફિલ માણતા હતા.
વલસાડ કલેક્ટર કચેરી રોડ ઉપર આવેલા સિટી પોલીસ મથક પાછળ અલગ અલગ ગુનાઓમાં જમા કરેલા વાહનો મૂકેલા છે. તેની નજીક આવેલા એક કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ રાહદારીઓ સિટી પોલીસના જવાનોને કરતા સિટી પોલીસના જવાનોમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ વલસાડ ફાયરની ટીમને થતાં ફાયરની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં અલગ અલગ ગુનામાં ડિટેન થયેલા 2 વાહનો આગની ચપેટમાં આવી જતા બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. કોઈ રાહદારીએ કચરાના ઢગલા પાસે બીડી કે સિગરેટ ફેંકી હોય અને આગની ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. ચંદીગઢના ભાજપના મેયર બનેલા મનોજ સોનકરે રવિવારે મોડી રાત્રે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચંદીગઢ ભાજપના પૂર્વ અધ્યક્ષ અરુણ સુદે મેયરના રાજીનામાની પુષ્ટિ કરી છે. આજે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગોટાળાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. તે જ સમયે આમ આદમી પાર્ટીના 3 કાઉન્સિલરો રવિવારે રાત્રે દિલ્હી પહોંચ્યા અને ભાજપમાં જોડાયા. પૂનમ દેવી, નેહા મુસાવત અને ગુરચરણજીત સિંહ કાલાને પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે દ્વારા ભાજપનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. હવે સોમવારની સુનાવણી બાદ જો સુપ્રીમ કોર્ટ ફરીથી મેયરની ચૂંટણી યોજવાનો આદેશ આપે તો ભાજપની જીત લગભગ નિશ્ચિત બની જશે. સુપ્રીમ કોર્ટમાં આજે થનારી સુનાવણી ઇન્ડિયા એલાયન્સના મેયર પદના ઉમેદવાર કુલદીપ કુમાર ટીટા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર થશે. ગઠબંધન એ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ચૂંટણી અધિકારી અનિલ મસીહે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મતગણતરીમાં છેડછાડ કરી હતી, જેના કારણે ભાજપે છેતરપિંડી કરીને પોતાના મેયર બનાવ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક હચમચાવતી ઘટના બની હતી. રાત્રે સૂતેલી પ્રેમિકા પર પેટ્રોલ છાંટીને પ્રેમીએ જીવતી સળગાવી દીધી હતી. ત્યારબાદ મહિલાને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર 50 વર્ષીય રાધા ગટુભાઈ ઝરપડા પરિવાર સાથે રહેતા હતા. રાધાને શંભુ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. રાધાનો પતિ વતન રાજસ્થાનમાં રહેતો હતો. રાધા એક દીકરા અને એક દીકરી સાથે રહેતી હતી. શંભુ સાથે છેલ્લા 5 વર્ષથી લિવ-ઇનમાં હતી. રાત્રે રાધા પરિવાર સાથે ફૂટપાથ પર સૂઈ ગઈ હતી. દરમિયાન 1:45 વાગ્યે શંભુ પેટ્રોલ લઈને ઘસી આવ્યો હતો અને ત્યારબાદ રાધા પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. રાધાએ બૂમાબૂમ કરતા પરિવારજનો જાગી ગયા હતા. ત્યારબાદ પોલીસ અને 108ને જાણ કરવામાં આવતા શંભુ ભાગી ગયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા અગાઉ આજથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં 72,000 કરતાં વધુ અને અમદાવાદમાં 8,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સ્કૂલમાં પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને ડીઈઓએ ફૂલ આપી સ્વાગત કર્યું હતું. આજથી રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓની આજથી પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ ગઈ છે, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આજથી શરૂ થયેલી પરીક્ષા 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. અલગ અલગ દિવસે અલગ અલગ વિદ્યાર્થીઓ ફાળવેલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપશે. અમદાવાદના 26 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ છે, જે 1 વાગ્યા સુધી ચાલશે. 50 માર્ક્સની પ્રેક્ટિકલ પરીક્ષા રહેશે. સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર વડોદરા બોટ દુર્ઘટનામાં વીએમસી દ્વારા 6 અધિકારીઓને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાના 29 દિવસ બાદ એક અધિકારીને ટર્મિનેટ અને એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આજે આ દુર્ઘટનાને 1 માસ અને 1 દિવસ થઈ ચૂક્યો છે. ત્યારે પાલિકાના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર બદામડી બાગ ખાતે માસ તિયલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી બંને એન્જિનિયરને પાછા નહીં લેવાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે એવું જણાવ્યું હતું. આ અંગે કર્મચારી અજય ડોડિયાએ જણાવ્યું હતું કે અમારો એક જ મુદ્દો છે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય ત્યારે નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે. આજે અમે માસ સીએલ પર મૂકીને ધરણા પર બેઠા છીએ. અમે 100થી વધુ કર્મચારીઓ હાજર છીએ અને કમિશનરને આવેદન આપી આ બાબતે રજૂઆત કરવામાં આવશે. બોટાદ ચારણ ગઢવી સમાજના આગેવાનો અને કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન કચેરીએ પહોંચીને ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે બોટાદના પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. ગીગાભાઈ ભમ્મરે ચારણ ગઢવી સમાજની દીકરીઓ સમાજના માતાજી વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી છે, તે નિંદનીય છે, જેથી સમગ્ર ચારણ ગઢવી સમાજની લાગણી દુભાઈ છે. ત્યારે બોટાદના ચારણ ગઢવી સમાજ તેમજ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ ટિપ્પણીને વખોડી કાઢી હતી
અને ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ સાથે બોટાદના પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. બોટાદ કાઠી ક્ષત્રિય સમાજના સતુભા ધાંધલે મીડિયાને આ અંગે સમગ્ર માહિતી આપી હતી.